તો હેલો મિત્રો, આગળ આપણે એનાટોમી, ફિઝિયોલોજી અને બાયોકેમિસ્ટ્રીના સબ્જેક્ટના સિલેબસને ડીકોડ કરી લીધું છે. તો હવે નેક્સ્ટ આજે આપણે ફાર્મેકોલોજી જોવાનું છે. તો ફાર્મેકોલોજી છે એને આપણે 4 પાર્ટમાં ડિવાઈડ કરવું હોય તો ફાર્મેકોલોજી છે એ 17 માર્ક્સનો પોર્શન તમારી એક્ઝામમાં આવશે. જીપીએસએસબી લેબોરેટરી ટેકનિશિયનની અંદર જે લોકોએ એમએલટી કરેલું છે એને તકલીફ નથી પડવાની, કારણ કે એમએલટીમાં ફાર્મેકોલોજી ભણાવવામાં આવે છે. ડીએમએલટી ની અંદર, પીજી ડીએમએલટી ની અંદર છે ફાર્મેકોલોજી સબ્જેક્ટ આવતો નથી. તો તમે જોઈ શકો છો કે ફાર્મેકોલોજી સબ્જેક્ટ બહુ બ્રોડ છે, બરાબર છે. એમાં ટોપિક પણ બહુ ઘણા બધા આપેલા છે, પણ આપણે એને ટૂંકમાં સમજવું હોય કે આની અંદર શું શું આપેલું છે સર, તો હું તમને જણાવી દઉં મિત્રો કે આની અંદર છે આ જે સિલેબસ છે એને 4 પાર્ટમાં આપણે ડિવાઈડ કરી દઈશું. પહેલા તો સૌપ્રથમ આવશે જનરલ ફાર્મેકોલોજી આવશે અને ડિસ્પેન્સિંગ આવશે કે આની અંદર દવાઓ ક્યાંથી મળે છે અને શરીર ઉપર કેવી રીતના અસર કરે છે, બરાબર, એના પ્રશ્નો પૂછવામાં આવશે. દવાઓની આડઅસર શું છે એના પ્રશ્નો પૂછવામાં આવશે અને એન્ટીસેપ્ટિક અને એન્ટીસેપ્ટિક છે એ શું છે. પછી આપણે જોઈએ કે સિસ્ટમેટિક ફાર્મેકોલોજી આવે છે કે શરીરના વિવિધ તંત્રો ઉપર, બરાબર છે, ફાર્મેકોલોજીની દવાઓની શું અસર છે, બરાબર, એને લગતા ક્વેશ્ચન આની અંદર આવશે. પછી સાહેબ એની અંદર નર્વસ સિસ્ટમ છે, સીવીએસ છે, આરએસ એન્ડ જીઆઈટી છે, એ બધા ટોપિક આવવાના છે, બરાબર, જે સિલેબસમાં ઓલરેડી આપી દીધેલા છે. હવે નેક્સ્ટ મિત્રો કિમોથેરાપી અને વેક્સિનેશનને લગતા ક્વેશ્ચન છે તમારી એક્ઝામમાં આવવાના છે. કિમોથેરાપી એન્ડ વેક્સિનેશન, ઓકે. તો એમાં વેક્સિન, સીરા, કિમોથેરાપી કયા પ્રિન્સિપલ પર કામ કરે છે એને લગતા ક્વેશ્ચન આવશે. પછી નેક્સ્ટ મિત્રો તમારે જોવાનું છે પ્રેક્ટિકલ ફાર્મેકોલોજી અને લેબ ટેકનિશિયનની ત્યાં શું જરૂરિયાત છે, ઓકે. તો લેબોરેટરી ટેકનિક તમારે બધી જોવાની થશે મિત્રો, અને પ્રેક્ટિકલ ફાર્મેકોલોજી છે એ આપણે જોવાનું થશે. એની અંદર છે પ્રયોગશાળામાં જે પ્રાણીઓ પર જે અલગ અલગ પ્રકારની દવાઓની રિહર્સલ્સ કરવામાં આવે છે, ટેસ્ટ કરવામાં આવે છે, એનો અસર શું થાય છે એને લગતા ક્વેશ્ચન એની અંદર આવશે મિત્રો. તો આ ફાર્મેકોલોજીનો સિલેબસ જેટલો લોંગ છે, બરાબર છે, એને આપણે 4 અલગ અલગમાં ડિવાઈડ કરી દીધું છે. હવે જ્યારે આપણે 6 સબ્જેક્ટ ડિકોડ થઈ જશે પછી હું તમને એક પીડીએફ પ્રોવાઈડ કરી, એ આપણી ટેલિગ્રામ ચેનલમાં તમને જોવા મળશે. એ પીડીએફ ની અંદર બધા સબ્જેક્ટને ઈઝી ટુ અન્ડરસ્ટેન્ડ સમજાવેલા છે કે સાહેબ આની અંદર કયો ટોપિક તમારે કરવાનો થશે. જે લોકો હજી મને ફોલો નથી કરતા ફટાફટ મને ફોલો કરી લ્યો અને મારી ટેલિગ્રામ ચેનલ અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો.